વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અંબાલાલ આમને સામને. જયંત પંડ્યાએ કહ્યું, અંબાલાલ તથ્યહીન વાતો કરે છે. અંબાલાલ બોલ્યા, ખેડૂત ના પાડશે તે દિવસથી આગાહી બંધ કરી દઈશું. જીએસઆરટીસી કંડક્ટરની ભરતીને લઈને લાયસન્સ નિયમોમાં ફેરફાર. જે ઉમેદવારોનું કંડક્ટર લાયસન્સ હાજરમાં નથી તેમને ફોર્મ ભરતી વખતે લાયસન્સ નંબર, બેચ નંબર અને વેલિડિટી દર્શાવવી ફરજિયાત નથી. રાજકોટની પરિણીતાને ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ. ઇન્સ્ટા પર જીદી બોયને હિન્દુ સમજી વાતચીત શરૂ કરી એ જૂનાગઢનો અફઝલ સીડા નીકળ્યો. મોરબીની અનિશાને પોલીસે દબોચી. માત્ર 4 સેકન્ડમાં ટાંકી ધરાશાયી. વડોદરાના ડબકા ગામમાં તંત્રએ જર્જરિત પાણીની ટાંકીને જમીનદોસ્ત કરી. ધડાકાભેર જમીન પર પડતા ધૂળની ડમરીઓ ઉડી. રાજ્યમાં શરૂઆતના 2 મહિના વરસાદમાં મોટી ઘટ પડી શકે છે. 24 થી 36 કલાકમાં ચોમાસું ફરી ગતિ પકડી શકે છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેવા રાઉન્ડ આવશે તે જોવું રહ્યું. 70 ફૂટની ઊંચાઈએ ફસાયા 4 ગુજરાતી ફેડ્સ. ઉદયપુરમાં ભારે પવનથી જીપલાઇન વચ્ચે અટકી ગયા. હવામાં લટકતા રહ્યા. રેસ્ક્યુ ટીમે 2.5 મિનિટમાં બચાવ્યા. ખેરાલુ જિલ્લામાં હવામાનમાં પલટો. સતલાસણામાં ભારે ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ. ખેરાલુ વિજાપુરમાં પણ પવન સાથે ઝપટા આવ્યા. પાંથાવાડામાં રિક્ષામાંથી 784 વિદેશી દારૂની બોટલ જપ્ત. બનાસકાંઠા એલસીબીએ ₹3.64 લાખનો મુદ્દામાલ પકડ્યો. પાટણમાં 700થી વધુ શિક્ષકોએ ટેટ મુદ્દે ધરણા કર્યા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સિદ્ધપુર કોંગ્રેસનો મોંઘવારી. નીટ પેપર લીક સામે વિરોધ. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર.